સ્વાધ્યાય 5.6 પૂરું કર્યું. તો હવે આપણે આગળ દ્વિતીય કક્ષાનું વિકલિત 5.7 માટે તો સૌ પ્રથમ આપણે દ્વિતીય કક્ષાનું વિકલિત એટલે આપણે ભણ્યા હતા y બરાબર f ઓફ x. તો dy બાય dx બરાબર શું થતું હતું f ડેશ x એટલે પ્રથમ કક્ષાનું વિકલિત. હવે આનું નાનું બીજી વખત વિકલન કરવામાં આવે તો એને d² y અપન dx સ્ક્વેર લખવામાં આવે અને f ડેશનો પાછો ડેશ થઈ જાય એટલે કે દ્વિતીય કક્ષાનું વિકલન, જેને આપણે બે વખત વિકલન કરવાનું છે. તો ઉદાહરણ 38 y ઇઝ ઇક્વલ ટુ x³ પ્લસ 10x d² y અપન dx સ્ક્વેર મેળવવાનું. તો પ્રથમ કક્ષાનું વિકલિત એટલે કે dy બાય dx પહેલાં ઘાતનું વિકલન કરીએ એટલે અહીંયા શું થશે, ઘાત આગળ આવશે અને આ ઘાતમાંથી એક ઓછી થશે એટલે 3x સ્ક્વેર પ્લસ 10xનું વિકલન, 10નું શું થશે sec સ્ક્વેર x. બરાબર, આ પ્રથમ કક્ષાનું વિકલન થયું. હવે આનું નાનું પાછું ફરીથી વિકલન કરવામાં આવે એટલે દ્વિતીય કક્ષાનું વિકલન થાય. d અપન dx સ્ક્વેર પાછું અહીંયા ઘાતનું વિકલન થશે એટલે ઘાત નીચે આવશે. અહીંયા 3 હતા, 3 દુ 6, 6x અહીં xનું પાછું 1 થાય. sec સ્ક્વેરની અંદર ઘાતનું પહેલાં એટલે 2 sec x, આ ઘાતનું કર્યું, હજી આપણે કોનું બાકી રહ્યું sec xનું બાકી રહ્યું. ઘાતનું 2 sec x થયું, sec xનું બાકી. તો d² y અપન dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6x પ્લસ 2 sec x, આનું શું થશે sec x ઇન્ટુ 10x. sec xનું વિકલન sec x ઇન્ટુ 10x. હવે 6x પ્લસ sec ઇન્ટુ sec એટલે sec સ્ક્વેર x ઇન્ટુ 10x. બરાબર, ઉદાહરણ 39 y ઇઝ ઇક્વલ ટુ a sin x પ્લસ b cos x. હોય તો સાબિત કરો કે d² y અપન dx સ્ક્વેર પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીં દ્વિતીય કક્ષાના વિકલનની અંદર y ઉમેરવામાં આવે તો આન્સર 0 આવે છે, એવું આપણે અહીંયા સાબિત કરવાનું છે. તો અહીંયા પ્રથમ કક્ષાનું વિકલિત કરી પહેલાં y ઇઝ ઇક્વલ ટુ dy બાય dx એ એમને રહેશે અચળ સાઇનનું cos x પ્લસ b અચળ છે કોસનું માઇનસ સાઇન x. બરાબર, તો a cos x માઇનસ b સાઇન x આપણે dy બાય dx મળ્યું. d² y અપન dx સ્ક્વેર દ્વિતીય કક્ષાનું વિકલન. દ્વિતીય કક્ષાના વિકલનની અંદર એ એમને રહેશે કોસનું માઇનસ સાઇન x વિકલન થશે માઇનસ b સાઇનનું cos x થશે. બરાબર, તો d² y અપન dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ a સાઇન x માઇનસ b cos x. બરાબર, આમાંથી માઇનસ નિશાની કોમન કાઢી નાખી તો d² y અપન dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોમન કાઢી તો a સાઇન x માઇનસ માઇનસ નિશાની કોમન કાઢી એટલે b cos x પ્લસ આવી. હવે આની જગ્યાએની અંદર આપણે y મૂકી શકીએ, આ રકમ આવી ગઈ. અહીંયા રકમમાં શું હતું a સાઇન x પ્લસ b cos x, અહીંયા એમ જ છે a સાઇન x પ્લસ b cos x એટલે d² y અપન dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ y ને આ બાજુ લઈ આવો તો d² y અપન dx સ્ક્વેર પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 0 આપણે અહીંયા સાબિત કરવાનું હતું. હા, બરાબર. હવે ઉદાહરણ 40માં ઉદાહરણ 40 y ઇઝ ઇક્વલ ટુ 3e ની 2x ઘાત પ્લસ
2e ની 3x ઘાત બરાબર. તો સાબિત કરો કે d2y/dx² -5dy/dx પ્લસ 6y બરાબર 0 આપણે આ સાબિત કરવાનું છે. તો d2y/dx², જો આની આ બધી કિંમતો મૂકીને આમાં મૂકીને સાબિત થઈ શકે, અને આપણે આગળની દાખલાની જેમ જેની yની કિંમત મળી જાય અને એ રીતે કરો પણ તોય સાબિત થાય. તો હવે આપણે આની વિકલન કરશું. તો પહેલું વિકલન dy/dx 3 અચળ e ની 2x ની ઘાત e ની 2x રહેશે. હવે કોનું થાય 2x નું શું લેશું 2 પ્લસ 2 ઇન્ટુ e ની 3x એમનન, e ની x ની ઘાત પ્રમાણે e ની x એમનન રહેશે, 3x નું 3 થશે બરોબર. તો આ પ્રથમ વિકલિત આવ્યું. પ્રથમ વિકલિતમાં શું આવ્યું 6 ઇન્ટુ e⁻²x પ્લસ 6 ઇન્ટુ e⁻3x. હવે d2y/dx² ઇઝ ઇક્વલ ટુ દ્વિતીય કક્ષાનું 6 એમનન રહેશે, e ની 2x ઇન્ટુ 2 પ્લસ 6 e ની 3x ઇન્ટુ 3 બરાબર. આપને શું મળ્યું d2y/dx² બરાબર 6 દુ 12 e ની 2x ઘાત પ્લસ eની 6 તેરી 18 e ની 3x ઘાત બરાબર. આપને દ્વિતીય કક્ષાનું વિકલન મળ્યું. હવે આપણે આ બધી કિંમતો આમાં મૂકી દેશું. હવે d2y/dx² પ્લસ -5dy/dx પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ 0 સાબિત કરવાનું છે. તો ઇઝ ઇક્વલ ટુ 0 આપણે સાબિત થઈ જવો જોઈએ. d2y/dx² ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે આપણે મળ્યું અહીંયા 12 e ની 2x ઘાત પ્લસ 18 e ની 3x ઘાત -5 dy/dx. તો dy/dx આપણે શું મળ્યું અહીંયા 6 ઇન્ટુ e ની 2x ઘાત પ્લસ 6 ઇન્ટુ e ની 3x ઘાત. આ શું મળ્યું આપણે -5 dy/dx પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ e ની 2x 2e ની 3x ઘાત. બધાની કાઉ છૂટા પાડી 12 e ની 2x 18 e ની 3x -6 e ની 2x ઘાત -6 e ની 3x ઘાત પ્લસ 18 e ની 2x ઘાત પ્લસ 12 e ની 3x ઘાત બરાબર. અહીં 5 હતા, 5 ભૂલી ગયા આપણે. આ 5 અહીંયા આવે. હવે અહીંયા કાઉ છૂટા પડે 6 5 30 આવશે. અહીંયા 30 આવશે. તો માઇનસ વાળા પદ 30 30 છે. તો પ્લસ વાળા પદ જો 12 2x e ની 2x 12 ને 18 e ની 2x 12 ને 18 30 30 માં 30 જશે એટલે 0. અહીંયા 18 ને 12 3x ઘાત વાળા 30 માંથી 30 એટલે 0. આનો આન્સર શું આવી જાય બરાબર 0 સાબિત થાય છે બરાબર. ઇઝ ઇક્વલ ટુ 0 સાબિત થશે ઉદાહરણ 40 માં. ઉદાહરણ 41 y ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ x. તો 1 - x² dy/dx² માઇનસ x dy/dx આવું સાબિત કરવાનું છે. 1 - x² dy/dx d2y/dx² માઇનસ x dy/dx બરાબર 0 સાબિત કરવાના છે આપણે. તો સાઇન ઇન્વર્સનું પ્રથમ વિકલિત dy/dx ઇઝ ઇક્વલ ટુ 1/√1 - x² થશે બરાબર. d2y/dx² માં શું લાવવાનું છે આપણે 1 - x² આ બાજુ લાવવાના છે. તો આને છેદને આ બાજુ લઈ આવી
તો √1 - x² dy/dx ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ બાજુની સાઈડમાં વર્ગ કરી બંને બાજુ વર્ગ કરી નાખી. બંને બાજુ વર્ગ કરશો અહીંથી વર્ગમૂળ ઉડી જશે. તો અહીંયા વર્ગમૂળ ઉડી જાય શું વધશે 1 - x². અહીંયા dy/dx એનો વર્ગ થશે. d²y પણ dx² નહીં થાય કારણ કે એ વિકલન કરો ત્યારે જ d²y પણ dx² થાય. અહીંયા આપણે શું કર્યું વર્ગ કર્યું તો પહેલા પદનો વર્ગ કર્યો વર્ગમૂળ ઉડી ગયું. બીજા પદનો વર્ગ કર્યો 1 નો વર્ગ તો 1 જ થશે. હવે આનું આપણે વિકલન કરશું દ્વિતીય કક્ષાના વિકલન મેળવવા માટે. અહીંયા પણ ગુણાકાર છે બરાબર છે તો ગુણાકારનો નિયમ લાગુ પડશે. અહીંયા તો ગુણાકારનો નિયમ લાગુ પડે તો 1 - x² બહાર રહેશે. તો dy/dx ની 2 ઘાત છે તો પહેલાં 2 ઘાતનું થાય 2 dy/dx. આ ઘાતનું થયું. કેનું થયું અહીંયા 2 ઘાત હતી એનું થયું. હવે dy/dx નું શું થશે d²y/dx². ખાસ ધ્યાન રાખજો પહેલાં ઘાતનું પછી વિધેયનું પ્લસ. હવે dy/dx નો વર્ગ બાકી રહેશે અને આનું 1 - x² નું શું થાય 1 નું 0 x² નું -2x 1 નું પાછું 0. ખાલી અચળ હોય તો 0. અચળ અને ચલ ભેગા હોય તો અચળ બહાર રહે અને ચલનું વિકલન થાય. તો અહીંયા હવે આપણે મળ્યું અહીંયા જો બધામાં 2 dy/dx અહીંયા 2 dy/dx સરખા છે તો બહાર કાઢી છેદમાં જવા દે 2 dy/dx. તો અહીંયા શું વધશે 1 - x². 2 dy/dx નીકળી ગયા તો અહીંયા શું વધે d²y/dx² પ્લસ માઇનસ વધશે પ્લસ માઇનસ માઇનસ 2 નીકળી ગયા dy/dx એક વખત નીકળી ગયા તો શું વધ્યું અહીંયા x વધ્યા. અને અહીંયા શું વધશે એક વખત dy/dx વધશે બરાબર 0. આ આપણે સાબિત કરવાનું એ પદ આવી ગયું જો 1 - x² dy/dx² -x dy/dx બરાબર 0. હવે આ પદનું શું કરશું આને છેદમાં લઈ લઉં 0 ને છેદમાં જાય એટલે શું થઈ જાય 0. તો 1 - x² d²y/dx² -x dy/dx ઇઝ ઇક્વલ ટુ 0 ના છેદમાં 2 dy/dx બરાબર શું થઈ જાય 0. આ પદ એમનો રહેશે 1 - x² d²y/dx² -x dy/dx બરાબર. આ તો આપણું ઉદાહરણ 41. હવે 5.2 સ્વાધ્યાય 5.2 માં દાખલા નંબર 1 થી 10 આપેલા વિધેયના દ્વિતીય વિકલિત મેળવો. અહીંયા 10 દાખલા સુધી દ્વિતીય વિકલિત મેળવવાના છે. ત્યારબાદના જે દાખલાઓ છે એમાં આવી રીતના આપણે સાબિત કરવાના હશે. તો પહેલો દાખલો એમાં x² y = x² + 3x + 2. આ શું મળ્યું આપણે y આપેલો છે. હવે આનું દ્વિતીય વિકલિત કરવું હોય તો પ્રથમ વિકલિત dy/dx = ઘાતનું પહેલાં 2x પ્લસ 3x છે x નું 1 થશે આનું શું થાય 3 પ્લસ 0 કોનું 2 નું. તો dy/dx શું મળ્યું આપણે 2x + 3. હવે આનું નાનું આપણે દ્વિતીય વિકલિત કરવાનું છે. તો દ્વિતીય વિકલિત કરશું એટલે શું આવશે d²y/dx² = 2x નું 2 3 નું 0. તો d²y/dx² બરાબર 2. તો આ દ્વિતીય કક્ષાનું વિકલિત આપણે મળ્યું 2 આવ્યું છે બરાબર. આન્સર 2 આવ્યો એનો. હવે એના પછી બીજો દાખલો y = x ની 20 ઘાત. આપણે જાણીશું પહેલાં તો શું થશે ઘાતનું. તો dy/dx = 20x ની 19 ઘાત. x નું 1 થાય એટલે લખવાની જરૂર નથી બરાબર. હવે d²y/dx² એટલે કે દ્વિતીય કક્ષાના વિકલનમાં 20 હતા ઇન્ટુ 19 x ની કેટલી થાય 18 ઘાત. આ કોનું કર્યું x ની 19 ઘાતનું બરાબર. 20 અચળ એમને 19 દુ 38 380 x ની 18 ઘાત. આપને દ્વિતીય કક્ષાનું વિકલિત મેળવવાનું. ત્રીજો y = x cos x બરાબર. તો અહીંયા ગુણાકારનો નિયમ છે તો
तो गुणाकारना नियम प्रमाणे आनुं विकलन करवुं पड़े। तो dy बाय dx इज इक्वल टू एक्स बार रहेशे cos x नुं, डी बाय डी एक्स cos x प्लस cos x बार रहेशे डी बाय डी एक्स एक्स। આપણે આવી રીતે ગુણાકારનો નિયમ મૂકતા હતા। હવે x એમને રહેશે કોસનું માઇનસ સાઇન એક્સ થશે, કોસ એક્સ એમને રહેશે, એક્સનું શું થઈ જશે 1 થઈ જશે। તો આપણે શું મળ્યું અહીંયા માઇનસ એક્સ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ। હવે આપણું આ ડીવાય બાય ડીએક્સ મળ્યું। આપણે દ્વિતીય કક્ષાનું વિકલન મેળવવાનું છે એટલે ફરીથી પાછું આનું વિકલન કરવું જોઈએ, ડી સ્ક્વેર વાય અપન ડીએક્સ સ્ક્વેર માઇનસ એમને રાખીએ અહીં ગુણાકારનો નિયમ છે તો આ બેયનું વિકલનનો ગુણાકારનો નિયમ આપણે ડાયરેક્ટ જ કરતા જઈએ। હવે એક્સ બાર રહેશે સાઇનનું કોસ એક્સ થશે પ્લસ સાઇન એક્સ બાર રહેશે એક્સનું 1 થશે, આ ગુણાકારનો નિયમ અને કોસનું માઇનસ સાઇન એક્સ, કોસનું શું થશે માઇનસ સાઇન એક્સ। હવે કાઉં છૂટા પાડી માઇનસ એક્સ કોસ એક્સ માઇનસ સાઇન એક્સ માઇનસ પ્લસ સાઇન એક્સ પ્લસ માઇનસ માઇનસ થશે માઇનસ સાઇન એક્સ બરાબર। તો શું આવ્યું માઇનસ એક્સ કોસ એક્સ 2 વખત માઇનસ સાઇન એટલે માઇનસ 2 સાઇન એક્સ બરાબર। આ તો આપણો ત્રીજો દાખલો। ચોથા દાખલામાં log x y is equal to log x dy by dx is equal to log x નો આપણે જાણીએ છીએ શું આવે 1 upon x। તો d સ્ક્વેર y upon dx સ્ક્વેર કરી તો 1 upon x નું આપણે ખબર છે 1 minus 1 upon x સ્ક્વેર। તમને વાત કરી હતી 1 upon x નું ગમે ત્યારે વિકલન આવે તો શું મૂકી દેવાનું minus 1 upon x સ્ક્વેર મૂકી દેવાનું। ચોથો દાખલો હતો। હવે પાંચમામાં y is equal to x cube log x। અહીંયા પણ ગુણાકારનો નિયમ છે બરોબર છે। તો dy by dx x ક્યુબ બાર રહેશે d by dx log x પ્લસ log x બાર રહેશે d by dx x ક્યુબ, x ક્યુબ એમને રહેશે log x નું 1 upon x થશે પ્લસ log x એમને રહેશે x ક્યુબનું 3x સ્ક્વેર, 3 ઘાત આગળ આવશે ઉપરની ઘાતમાંથી એક ઓછી થશે। અહીંયા x ઘાતમાંથી એક ઘાત ઓછી થઈ જાય એટલે x ની 2 ઘાત વધશે, x ને x ક્યુબ છે એટલે log x વધશે ઇન્ટુ 3x સ્ક્વેર। આ હું મળ્યું આપણે dy બાય dx। હવે ડી સ્ક્વેર વાય અપન dx સ્ક્વેર મેળવી તો અહીંયા x સ્ક્વેરનું શું થશે 2x, અહીંયા પાછો ગુણાકારનો નિયમ મૂકવો પડશે પ્લસ log x બાર રાખી 3x સ્ક્વેરનું શું થાય 6x પ્લસ 3x સ્ક્વેર બાર રાખી log x નું શું થાય 1 upon x બરાબર। તો આપણે શું મળ્યું 2x પ્લસ 6x log x, x એક વખત ઉડી જાય તો શું વધશે અહીંયા 3x વધશે બરાબર। આપણે ડી સ્ક્વેર અપન dx સ્ક્વેર મળ્યું। છઠ્ઠો દાખલામાં e ની x ઇન્ટુ સાઇન 5x e રેસ ટુ x ઇન્ટુ સાઇન 5x y ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ આપણે ગુણાકારનો નિયમ લાગુ પડશે। તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ x બાર રહેશે d બાય dx સાઇન 5x પ્લસ સાઇન 5x બાર રહેશે d બાય dx e રેસ ટુ x। તો e રેસ ટુ x એમ નન સાઇનનું શું થશે cos 5x। આ કોનું કીધું સાઇનનું, ખાસ ધ્યાન રાખજો ખૂણામાં કોઈ અચળ સંખ્યા ઘાત ગમે હોય તો આનું વિકલન કરવું પડે। તો 5x નું વિકલન શું થશે 5 પ્લસ સાઇનની 5x સાઇન 5x એમ નન e રેસ ટુ x નું e રેસ ટુ x એમ નન બરોબર છે। તો આપણે અહીંયા મળ્યું 5 e રેસ ટુ x cos x dy બાય dx મળશે આપણે 5 e રેસ ટુ x cos 5x
e⁻x sin 5x બરાબર। હવે પાછું અહીંયા વિકલન કરશું એટલે બંને જગ્યાએ ગુણાકારનો નિયમ લાગુ પડશે, અથવા e⁻x કોમન કાઢી લઈ તો કાઉન્સ અને e⁻x વચ્ચે ગુણાકારનો નિયમ લાગુ પડે। તો e⁻x કોમન કાઢો એટલે કાઉન્સ અને e⁻x વચ્ચે નીકળશે 5 cos 5x પ્લસ sin 5x બરાબર। હવે આને ગુણાકારનો નિયમ કોની બેની વચ્ચે લાગશે? આ કાઉન્સ આખો અને e⁻x વચ્ચે બરાબર। તો d²y/dx² ગુણાકારના નિયમનું પદ આપણે નથી લખતા, ડાયરેક્ટ વિકલન કરતા જઈએ છીએ। e⁻x બહાર રાખશું, કાઉન્સનું વિકલન 5m કોસનું માઇનસ sin 5x, આ કોનું આવ્યું? માત્ર કોસનું કર્યું છે, ખૂણાનું બાકી, ખૂણાનું શું થાય? પાછું 5 પ્લસ sin 5x નું cos 5x, 5x નું પાછું 5 બરાબર। તો e⁻x માઇનસ 25 sin 5x પ્લસ 5 cos 5x આ એનો આન્સર થશે। d²y/dx² મળશે આપને બરાબર। એના પછી 7મા દાખલામાં e⁻x 6x into cos 3x y is equal to e⁻6x into cos 3x। તો dy/dx ગુણાકારનો નિયમ e⁻6x into d/dx cos 3x plus cos 3x d/dx e⁻6x। તો dy/dx is equal to e⁻6x એમનું રહેશે, કોસનું શું થાય? માઇનસ સાઇન કોનું કર્યું? કોસનું, 3x નું શું થશે? 3 થશે પ્લસ cos 3x e⁻6x નું e⁻6x ઇન્ટુ ઘાતનું શું થાય? 6, 6x નું 6 થશે, x નું 1 થઈ જશે, 6 એમનું રહેશે બરાબર। હવે e⁻6x કોમન કાઢી લઈ એટલે આપણે ગુણાકારના નિયમ મૂકવા માટે સરળ રહીએ। તો શું કોમન નીકળે છે? e⁻6x ને 3 બે નીકળે, 3 નીકળે છે બરાબર। 3e⁻6x તો અહીં શું વધશે? 3 નીકળી ગયા, માઇનસ sin 3x વધશે પ્લસ 6 નીકળી ગયા, 6 નથી નીકળ્યા પણ 3 નીકળ્યા, તો 3 દુ 6 2 cos 3x આવું પદ આપણે વધશે। હવે આપણે એનું શું કરશું? દ્વિતીય કક્ષાનું વિકલન કરી d²y/dx², તો 3 અચળ 6x ને 12, 3e⁻6x ને 12 રાખી કાઉન્સનું વિકલન પહેલાં કરી, ગુણાકારનો નિયમ છે બરાબર। આ પદને 12 રાખ્યો, આ પદનું વિકલન આપણે કરીશું। તો માઇનસ sin 5x નું શું થાય? cos 3x into 3, સાઇનનું cos 3x into 3 પ્લસ 2 કોસનું શું થાય? માઇનસ sin 3x into 3 બરાબર। આ આપણે કાઉન્સનું વિકલન કર્યું, e⁻6x બાકી રાખ્યો તો હવે કાઉન્સ બહાર રહેશે, માઇનસ sin 3x પ્લસ 2 cos 3x ઇન્ટુ e⁻6x નું ઇન્ટુ 6 આવું આવશે કાઉન્સનું બરાબર। હવે અહીંયા કાઉન્સ છોડી તો શું થાય? 3 × 3 9e⁻6x માઇનસ cos 3x, 3 દુ 6, 3 દુ 6, 6 તેરી 18 પ્લસ માઇનસ 18 માઇનસ 18 sin e⁻6x ઇન્ટુ sin 3x બરાબર। આ ઉપરના કાઉન્ટ છૂટો પડ્યો, નીચેનો 6 તેરી 18 e⁻6x એને ગુણ્યા માઇનસ sin 3x, 18 દુ 36 cos e⁻6x cos 3x
હવે આનું સાદુરૂપ આપી સાઇનવાળા. સાઇન અહીંયા 18 છે, કેવા માઇનસ છે, અહીંયા 18 માઇનસ છે, બરાબર. તો બંને સાઇન માઇનસ હોય તો સરવાળો થાય -36 e⁻6x sin 3x. 36 માંથી 18 જશે એટલે +18 e⁻6x cos 3x, બરાબર. આવું પદ વધશે. આગળના દાખલાની અંદર આપણે માત્ર કાઉન્સનું વિકલન કરીને મૂકી દીધું હતું, પણ બીજું પદ બાકી રહી ગયું હતું, એ કરી નાખજો. કારણ કે અહીંયા પ્રથમ વિકલિત કર્યું હતું, આ પદ બહાર રાખ્યું, આનું વિકલન કર્યું હતું, પછી આ પદ બહાર રાખીને આનું વિકલન આપણે છઠ્ઠા દાખલાની અંદર ભૂલી ગયા છે. આ પદ પાછળનું એ એક પૂરું કરી દેજો. આ જ રીતે આવશે, એમાં કંઈ વધારે નવું નથી, બરાબર. 8મો દાખલો, y = tan inverse x. તો dy/dx = 1/1 + x², બરાબર. 1/1 + x² આવશે. 1 + x² ને સામે લઈ અને પછી પાછું એનું વિકલન આપણે કરશું. તો 1 + x ને સામે લઈ જશું એટલે શું થાય? 1 + x² dy/dx. તો આને આપણે 1 + x² dy/dx થશે, બરાબર 1. આનું પાછું ફરીથી વિકલન કરશું તો 1 + x² બહાર રહેશે. dy/dx શું થાય? d²y/dx² પ્લસ dy/dx બહાર રહેશે. 1 + x² નું શું થાય? 2x. 1 નું 0 થાય, બરાબર. તો અહીંયા શું આવ્યું? 1 + x² d²y/dx² પ્લસ 2x dy/dx = 0, બરાબર. આપને d²y/dx² ને કરતા બનાવવાનો છે. બધા દાખલામાં આપણે d²y/dx² મેળવવાના છે. તો આને કરતા બેડાવી તો આ પદ સામે જશે -2x dy/dx. 1 + x² d²y/dx² બરાબર -2x dy/dx. આ પદ ક્યાં જશે? છેદમાં d²y/dx² -2x 2x dy/dx ના છેદમાં 1 + x² d²y/dx². આમનામ રહેશે. આમાં કાંઈ સાદુરૂપ આપી શકાશે નહીં. આપવું હોય તો માત્ર આ પદને dx²/d²y કરી શકાય, બરાબર. અહીંયા આપણે d²y/dx² અને મળી ગયો જવાબ. dy/dx ની d²y/dx² તો નહીં આવે. અહીંયા dy/dx ની કિંમત આગળથી મૂકી અને જવાબ લાવવાનો છે. dy/dx બરાબર શું હતું? -2x. અહીં જવાબ મૂકી દઈ. અહીં આગળ આપણે dy/dx મળ્યું હતું અને સમીકરણ 1 આપી દઈએ 1/1 + x². તો dy/dx બરાબર 1/1 + x² છેદમાં 1 + x², બરાબર. તો શું આવશે? 1 + x² ની 2 ઘાત થશે. આ છેદમાં આવે તો -2x ના છેદમાં 1 + x² ની 2 ઘાત આવશે. આ તો આપણું કેટલામો દાખલો હતો? આપણો 8મો. હવે 9મા દાખલામાં y = log x આવું આપ્યું છે. dy/dx અહીં લોગ ગુણાકારમાં નથી હો, લોગના ખૂણામાં છે. લોગ ગુણાકારમાં નથી, ખાસ ધ્યાન રાખજો. એટલે પહેલા લોગનું થશે, પછી બીજા લોગનું થશે. પહેલા લોગનું શું થશે? 1/log x,
ઇન્ટુ ડી બાય ડી એક્સ, હજી લોગ એક્સનું બાકી રહ્યું. આ આપણે આ લોગનું કર્યું, લોગ એક્સ 1/log x, પાછું log x નું 1/x, તો 1/x log x. આપને શું મળ્યું? d² dy બાય dx. આપને જે મળ્યું એ dy બાય dx મળ્યું છે, બરાબર. હજી આપણે દ્વિતીય વિકલન બાકી રાખ્યું છે. દ્વિતીય વિકલન કરશું d²y/dx², તો અહીંયા શું થશે? ભાગાકારના નિયમથી કરવામાં આવશે. x log x બાર રહેશે, છેદ બાર, અંશનું વિકલન 0 થાય 1નું, માઇનસ અંશ બાર 1 રહેશે, અને x log x નું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે પાછું કરવું પડશે. x બાર રહેશે, log x નું 1/x પ્લસ log x બાર રહેશે, x નું 1 થશે, બરાબર. એના છેદમાં x log x એનો વર્ગ થશે. તો અંશમાં શું વધ્યું? x ઉડી જાય, માઇનસ આ 0 થઈ ગયું, માઇનસ 1 પ્લસ log x ના છેદમાં x log x નો વર્ગ. આનો આન્સર આવશે, બરાબર. 10મો દાખલો. હવે 10મા દાખલામાં y = sin log x. બરાબર. તો અહીંયા પહેલા sin x નું થશે, પછી log x ખૂણામાં છે, પછી આપણે ખૂણાનું વિકલન કરશું, બરાબર. તો પહેલા sin x નું dy બાય dx, એટલે કે પ્રથમ વિકલિત. sin x નું શું થશે? cos x. cos એટલે x બરાબર શું છે? log x ઇન્ટુ d બાય dx log x. log x નું બાકી રહ્યું, આપણે એનો અર્થ એવો થયો, બરાબર. તો dy બાય dx cos log x ઇન્ટુ 1/x, બરાબર. હવે આ અને આ પદનું ગુણાકારના નિયમથી કરો અથવા ભાગાકારના નિયમથી કરો, બંનેમાં જવાબ સરખા જ આવશે. ગુણાકારનો નિયમ સહેલો પડશે તો ગુણાકારનું જ કરશું આપણે. d²y/dx² = cos log x બાર રહેશે, d બાય dx 1/x. આવું હું કામ લખ્યું ગુણાકારનો? આપણે 1/x નું ખબર છે એટલે, નકર ભાગાકારનું ફરજિયાત કરવો પડે. પ્લસ cos log x 1/x બાર રહેશે, d બાય dx cos log x, બરાબર. ગુણાકારનો નિયમ લીધો. પહેલું બીજાનું વિકલન, બીજું પહેલાનું વિકલન. cos log x એમને રહેશે, આનું શું થાય? માઇનસ 1/x², 1/x નું, પ્લસ 1/x એમને રહેશે, કોસનું માઇનસ sin log x, પાછું log x નું શું થાય? 1/x. આ કોસનું કર્યું, માઇનસ sin log x, આનું 1/x. તો બંનેમાંથી 1/x² કોમન નીકળે છે, જો ઇન્ટુ x એટલે x², 1/x². પાસે શું વધશે? માઇનસ cos log x માઇનસ sin log x. માઇનસ પણ કોમન કાઢી શકો અને આવી રીતે પણ રાખવું હોય તો રાખી શકો, બરોબર છે. આ તો આપણો 10મો દાખલો. હવે 11મા દાખલાની અંદર y બરાબર 5 cos x minus 3 sin x હોય તો d²y/dx² બરાબર પ્લસ y બરાબર 0. આવું એક ઉદાહરણ આવી ગયું હતું. એ જ રીતનો દાખલો છે એમાં. તો dy/dx પહેલાં તો અહીંયા 5 cos x છે, બરાબર. તો 5 અચળ છે, કોસનું માઇનસ sin x થશે, માઇનસ 3 અચળ છે, સાઇનનું cos x થશે. પાછું વિકલન કરી d²y/dx² માઇનસ 5 અચળ સાઇનનું cos x માઇનસ 3 કોસનું
માઇનસ સાઇન એક્સ -5 cos x પ્લસ 3 sin x. હવે આમાંથી માઇનસ કોમન કાઢીએ એટલે y આવી જાય છે. માઇનસ કોમન કાઢો તો 5 cos x માઇનસ 3 sin x d2y/dx2 d2y/dx2 માઇનસ y માઇનસ વાયને આ બાજુ લઈ આવી તો d2y/dx2 પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 0 એનો આન્સર થશે. તો આ તો આપણે 11મો દાખલો. 11મા દાખલામાં શું કર્યું? પ્રથમ વિકલન કર્યું 5 અચળ સાઇન કોસનું માઇનસ સાઇન એક્સ, 3 અચળ સાઇનનું કોસ એક્સ. દ્વિતીય વિકલિત કરશું આનું બરાબર -5m અચળ સાઇનનું કોસ એક્સ -3m નન કોસનું માઇનસ સાઇન માઇનસ માઇનસ પ્લસ 3 સાઇન એક્સ અને -5 કોસ. માઇનસ કોમન કાઢી એટલે વાય આવી જાય છે. આપણે લાવવાનું છે d2y/dx2 પ્લસ વાય બરાબર 0. તો આના ઉપરથી આપણને મળી જશે. 12મો દાખલો. હવે 12મા દાખલાની અંદર y ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ એક્સ હોય તો d2y/dx2 માત્ર yના પદ સ્વરૂપે મેળવો. તો આમાં y જ લાવવાનો છે. x વાળું પદ રહેવું જ ન જોઈએ. x વાળા પદને ગમે એમ કરીને આપણે આને દૂર કરવાનો છે. તો પેલા dy/dx મેળવશું, પછી d2y/dx2 મેળવીશું અને પછી એની જગ્યાએ yના પદ આધારિત આપણે દાખલો કરી નાખશું. x ની કિંમત આપણે yના સ્વરૂપમાં મૂકી દેશું. બરાબર છે. તો dy/dx -1/√1 - x2 આ વિકલન થાય કોસ ઇન્વર્સ x નું. બરાબર છે. તો છેદને આપણે આ બાજુ લઈ આવી. આગળ આવા દાખલા આપણે ગણ્યા હતા. √1 - x2 ને આ બાજુ લઈ આવી ઇન્ટુ dy/dx બરાબર -1. બંને બાજુ વર્ગ કરી નાખી જેથી આપણે વિકલન કરવું સરળ રહે. તો અહીંયા વર્ગ કરી નાખશું તો -1/x2 dy/dx એનો વર્ગ -1નો વર્ગ +1. હવે આનું વિકલન કરી તો ગુણાકારના નિયમ પ્રમાણે 1 - x2 બહાર રહેશે. dy/dx નું ઘાત પ્રમાણે 2 dy/dx આ કોનું કર્યું? માત્ર ઘાતનું કર્યું. હવે dy/dx નું કરશું d2y/dx2 પ્લસ dy/dx નો વર્ગ બહાર રહેશે અને 1 - x2 નું 1 નું 0 થાય -2x 1 - x2 નું ને આ પાછળ 1 નું બરાબર ને આ પછીના 1 નું પણ 0 થશે. આગળ એવો દાખલો શીખાતા 2 dy/dx બંનેમાંથી કોમન નીકળશે 2 dy/dx. તો શું વધશે? અહીંયા 1 - x2 d2y/dx2 પ્લસ માઇનસ વધશે પ્લસ માઇનસ માઇનસ 2 dy/dx નીકળી જશે. x dy/dx એક વખત વધશે ને બરાબર 0. તો આને ક્યાં આવી જશે? છેદમાં, એટલે એ 0 થઈ જશે. 1 - x2 d2y/dx2 માઇનસ x dy/dx બરાબર 0. હવે આપણે d2y/dx2 ને કરતા બનાવવાના છે. તો 1 - x2 d2y/dx2 બરાબર x dy/dx. d2y/dx2 ને કરતા બનાવી દઈ. d2y/dx2 બરાબર x dy/dx ના છેદમાં 1 - x2. હવે dy/dx ની કિંમત મૂકી પહેલા બધા જ પદ આપણે x માં મળશે અને પછી y ની કિંમત આપણે અહીંયા લઈ લેશું. તો અહીંયા આપણે કિંમત મૂકી dy/dx બરાબર શું છે? -1/√1 - x2 x -1/√1 - x2 છેદમાં 1 - x2. હવે x બરાબર કિંમત મૂકી દઈએ. x ઇઝ ઇક્વલ ટુ શું થાય? y બરાબર કોસ ઇન્વર્સ x. તો x બરાબર કોસ y. બરાબર, ઇન્વર્સ સામે લઈ જાવ તો x બરાબર કોસ y થશે. બરાબર છે. તો આપણે બધા પદને y માં ફેરવવાના છે. તો અહીંયા કિંમત મૂકી દઈ.
એ શું થાય -x છેદમાં √1 - x² જગ્યાએ √1 - cos² y બીજા કૌંસમાં 1 - cos² y સમજાણું શું કર્યું એ x ની જગ્યાએ શું મૂકવાના છે cos y તો આ x ની જગ્યાએ cos y મૂક્યા માઇનસ એમ ન રહેવા દીધા છેદનો છેદ ક્યાં જાય છેદમાં 1 - x² ની જગ્યાએ 1 - cos² y મૂક્યા અને 1 - cos² y કર્યા અંશમાં શું વધ્યું cos y માઇનસ cos y વધ્યું છેદની અંદર 1 - cos² y એટલે sin² y વર્ગમૂળની અંદર ઇન્ટુ sin² y sin² y નું વર્ગમૂળ નીકળી જશે એટલે sin y માઇનસ cos y ના છેદમાં sin y ઇન્ટુ sin² y cos ના છેદમાં sin એટલે માઇનસ cot y 1/sin² એટલે cosx² y તો આપણો આન્સર આવી ગયો કે બધા y માં આવી ગયા x વાળું પદ વધ્યું નથી અહીંયા માઇનસ cot y ઇન્ટુ cosx² y થયું બરોબર છે હવે 13મો દાખલો 13મા દાખલામાં y ઇઝ ઇક્વલ ટુ 3 cos log x 3 cos log x પ્લસ 4 sin log x હોય તો સાબિત કરો કે x વર્ગ સાબિત કરો કે x વર્ગ y2 એટલે બીજું વિકલન d2y/dx² પ્લસ xy1 એટલે પ્રથમ વિકલન અને પ્લસ y બરાબર 0 આ કિંમતો આપણે મેળવવાની છે x² y2 તો y1 ને y2 પહેલા મેળવી અને આમાં બધા કિંમતો મૂકી દેશું બરોબર તો y1 ને y2 એટલે પહેલું વિકલન એટલે y1 તો y1 મેળવી આપણે અહીંયા તો y1 ઇઝ ઇક્વલ ટુ dy/dx y1 એટલે 3 એમનો અચળ રહેશે કોસનું માઇનસ સાઇન log x પાછું log x નું શું થાય 1/x આ આપણે માત્ર કોનું કર્યું cos અને log x નું પહેલા પદનું પછી 4 sin નું cos log x નું 1/x થશે બરોબર આપણે પ્રથમ વિકલિત મળ્યું y1 છેદનો x છેદના x ને આ બાજુ લઈ આવી xy1 થશે બંનેના છેદમાં છે ને આ બાજુ લઈ આવી એટલે xy1 બરાબર -3 sin log x પ્લસ 4 cos log x છેદના x ને શા માટે ઓલી બાજુ લઈ ગયા આ બાજુ વિકલન કરી તો ભાગાકારનો નિયમ ન મૂકવો પડે એટલે આપણે એને સાઈડમાં લઈ ગયા છે હવે આ બાજુ ભાગાકારનો નિયમ મૂકવો પડશે x y1 x બહાર રહેશે y1 નું y2 એટલે કે દ્વિતીય વિકલિત પ્લસ y1 બહાર રહેશે x નું 1 બરોબર -3 sin નું cos log x નું 1/x માઇનસ cos નું -4 sin થાય બરોબર sin cos નું માઇનસ sin એટલે વચ્ચે માઇનસ લઈ લીધા sin log x નું 1/x બરાબર -1/x બહાર કાઢશું એટલે અહીંથી આપણે રકમ મળશે -1/x કોમન કાઢી તો અહીંયા શું વધશે 3 cos log x પ્લસ 4 sin log x અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 3 cos log x 4 sin log x 3 cos log x 4 sin log x અહીં જગ્યાએ આપણે શું મૂકી શકશું y -1/x into y આવશે અહીંયા શું હતું xy2 પ્લસ y1 છેદના x ને આ બાજુ લઈ આવો x² y2 પ્લસ xy1 બરાબર -y -y ને આ બાજુ લઈ આવો એટલે આપણે આ પદ મળે છે x² y2 પ્લસ xy1 પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 0 આપણે સાબિત કરવું હતું એ પદ આવી ગયું છે બરોબર
આમ ન થાય તો શું કરવાનું, એ y2ની y1ની અને yની કિંમત આ સમીકરણમાં મૂકીને બરાબર 0 સાબિત કરવાનો થાય. પણ આપણે એ ડાયરેક્ટ મળી ગયું તો આપણે એ લાંબો દાખલો કરવાની જરૂર નથી. બરાબર, તો શું કર્યું, પહેલાં y1 એટલે પ્રથમ કક્ષાનું વિકલિત, 3 અચળ, કોસનું માઇનસ સાઇન log x એમને log x નું 1/x પ્લસ 4 સાઇનનું કોસ log x નું 1/x 1/x છે એના છેદના x ને આ બાજુ લાવ્યા એટલે x y1 થયું, એ y1 હતા, -3 સાઇન log x આ એમને મૂકી દીધું બધું. હવે દ્વિતીય વિકલિત કરો તો આ બે ગુણાકારમાં x બહાર રહેશે, y1 નું y2 થશે, પ્લસ y1 બહાર રહેશે, x નું 1 થશે. હવે આનું વિકલન -3 સાઇનનું કોસ log x નું 1/x 4 કોસનું માઇનસ સાઇન એટલે અહીંયા વચ્ચે માઇનસ લઈ લીધા, પ્લસમાં માઇનસ કર્યા, માઇનસ સાઇન log x નું 1/x -1/x કોમન કાઢ્યા એટલે અહીંયા આપણે y મળી ગયો રકમ. તો yની કિંમત અહીંયા મૂકી દીધી, yને આ બાજુ લઈ આવ્યા એટલે x ને આ બાજુ લઈ આવ્યા અને આપણે yને આ બાજુ લઈ આવશો એટલે આપણો દાખલો અહીંયા સાબિત થઈ જશે. 13મો દાખલો, 14મો દાખલો. હવે y is equal to ae3x ae ની 3mx ઘાત 3x નથી પ્લસ be ની nx ઘાત હોય તો સાબિત કરો કે d2y અપન આ સાબિત કરવાનું d2y અપન dx2 માઇનસ m પ્લસ n dy બાય dx પ્લસ m n y આવું સાબિત કરવાનું છે આપણે. બરાબર 0. બરાબર, બે રીતે થાય, એક તો ડાયરેક્ટ થતું હોય તો ડાયરેક્ટ કરવાનું, અથવા શું કરવાનું છે, બધી કિંમતો આમાં મૂકી દેવાની છે. બરાબર છે, તો આપણે એને 14મા દાખલામાં પહેલાં તો પ્રથમ કક્ષાનું વિકલિત કરશું એટલે આપણને મળશે dy by dx is equal to a ની mx નું mx એમને રહેશે ઇન્ટુ m થશે, mx નું m થાય, x નું 1 થઈ જાય, પ્લસ be ની nx નું m. આ પ્રથમ કક્ષાનું વિકલિત મળ્યો આપણે. દ્વિતીય કક્ષાનું વિકલિત d2y upon dx2 is equal to a ની mx બરાબર ઇન્ટુ m હતા, પાછા m આવ્યા ઇન્ટુ m, પ્લસ be ની nx નું પાછું n ઇન્ટુ n. બરાબર, તો a ની m² પ્લસ n² a m² પ્લસ ની mx ઘાત પ્લસ be ની nx ઘાત ઇન્ટુ n². બરાબર, આપણે દ્વિતીય કક્ષાનું વિકલન મળ્યું. બરાબર, હવે આપણા જે રકમ છે એ ડાબા લઈ લઈ. ડાબાની અંદર શું છે, આપણે d2y અપન dx2 પ્લસ માઇનસ m પ્લસ n dy બાય dx પ્લસ m n y બધાની કિંમત મૂકી દે. d2 અપન dx2 આપણે મળ્યું છે અહીંયા a m² e રેસ ટુ mx પ્લસ n² e રેસ ટુ nx આ બે મળે હતા, લઈ લીધા, માઇનસ m પ્લસ n dy બાય dx ઇઝ ઇક્વલ ટુ શું છે, a e ની mx ઘાત પ્લસ b e ની nx ઘાત. આ શું મળ્યું આપણે dy બાય dx, અહીં કિંમત મૂકી dy બાય dx ની અહીંથી, પ્લસ mn y ની કિંમત એટલે રકમ e ની mx પ્લસ be ની nx. અહીં dy બાય dx માં m અને n ભૂલાઈ ગયા. બરાબર, બધી કિંમતનું સાદું રૂપ આપી. હવે a m² e રેસ ટુ mx બરાબર b n²
ई रेस टू एन एक्स बी था माइनस एम वडे पेला गुणी बधाने माइनस एम वडे माइनस एम इंटू ए ई नी एम एक्स इंटू एम है अँ बराबर माइनस एम बी ई नी एन एक्स इंटू एन आ एम नु विस्तरण कर्युं हवे एन नु विस्तरण माइनस एन ए ई नी एम एक्स इंटू एम माइनस एन बी ई नी एन एक्स इंटू एन छेल्ला पदनु विस्तरण प्लस एम एन ए ई नी एम एक्स घात प्लस एम एन बी ई नी एन एक्स घात बराबर। हवे आनुं विस्तरण सादरूप आपी तो पेला एम एन ए ई नी एम एक्स एम एन ए ई नी एम एक्स आ बे पद सरखा है प्लस माइनस है एटले आ बे उड़ी जशे बराबर। पछी एम एन बी नी एन एक्स घात एम एन बी ई नी एम एक्स घात आ बे पद सरखा है प्लस माइनस है एटले उड़ी जशे। तो 4 पद वध्या छे एमां शुं आप्युं छे ए एम स्क्वेर ई नी एम एक्स घात बी एन स्क्वेर ई नी एन एक्स घात अहीं एवुं ज थयुं एम इंटू एम एटले एम स्क्वेर माइनस ए एम स्क्वेर ई नी एम एक्स घात माइनस बी एन स्क्वेर ई नी एन एक्स घात आ बे हरखा थाय एटले उड़ी जशे आ बे हरखा थाय एटले उड़ी जशे एटले शुं आवशे 0 तो आना बराबर 0 साबित थई गयुं आपणे बराबर छे। आ तो आपणो 14मो दाखलो। हवे 15मा दाखलामां y इज इक्वल टू 500 ई नी 7 घात 7x घात प्लस 600 ई नी -7x घात होय तो साबित करो कि d2y/dx² बराबर dy/dx नो वर्ग d2y/dx² बराबर dy/dx नो वर्ग आना वर्ग बराबर तृतीय विकलन थाय एवुं साबित करवानुं छे आपणे अहींया। तो आनो विकलन करी अने साबित करशुं बराबर। तो पेला विकलन करशुं तो dy/dx बराबर 500 e⁻⁷ इंटू 7 घात थाय 7x नु 7 प्लस 600 e⁻⁷x इंटू -7 बराबर। आ -7x नु -7 कर्युं आ आपने मळ्युं dy/dx। हवे dy/dx अने d2/dx² मेळववाना छे बे सरखा करवाना छे। तो dy/dx इज इक्वल टू आपने मळशे अहींया 3500 e⁻⁷x 6×7 e⁻⁻7x आपने प्रथम विकलित मळ्युं बराबर। हवे द्वितीय विकलित करशुं आनुं नानुं એટલે आपने d2y/dx² इज इक्वल टू 3500 e⁻⁷x इंटू 7 माइनस 4200 e⁻⁻7x इंटू -7 बराबर। तो अहींया शुं आवशे 3500 × 7 तो d2y/dx² इज इक्वल टू બંનેમાંથી 7 કોમન કાઢી લઈ 7 કોમન કાઢીએ તો શું આવે 3500 e⁻⁷x માઇનસ પ્લસ 4200 e⁻⁻7x બરાબર। આ કોમન કાઢ્યા
અહીંયા પ્લસ છે તો પ્લસવાળું dy બાય dx લાવવું હોય, રકમ મળશે અહીંયા 7 પાછા કોમન કાઢી બેમાંથી 500 અને 600 મળશે એટલે અહીંયા y આવશે 49 કોમન કાઢી 7 પંચા 35 એટલે 500 e⁻7x પ્લસ 600 e⁻−7x તો 49 આની કિંમત શું આવશે y તો d²y/dx² ઇઝ ઇક્વલ ટુ 49y. આપણે આ જ સાબિત કરવાનું હતું. અહીંયા આ નીચેના દાખલામાં છે, આમાં નથી. 16મા દાખલાનું સાબિત અહીં લખી નાખી હતી આપણે. અહીંયા શું હતું d²y/dx² બરાબર 49y સાબિત કરવાનું હતું. આપણે અહીંયા સાબિત થઈ ગયું બરાબર. તો 49y આપણે અહીંયા સાબિત થાય છે. 15 પછી 16મો દાખલો. 16મા દાખલામાં e⁻y x પ્લસ 1 બરાબર 1 હોય તો સાબિત કરો કે d²y/dx² ઇઝ ઇક્વલ ટુ dy બાય dx નો વર્ગ સાબિત કરવાનો છે. તો 16મા દાખલાની અંદર તો પેલા e⁻x પ્લસ 1 છે એને e⁻y ને કરતા બનાવી તો જ dy બાય dx આપણે સરળતાથી મળે બરાબર. હવે આનું વિકલન કરશું એટલે dy બાય dx e⁻y ઇન્ટુ y નું dy બાય dx -1/√x² 1/x નું શું થાય -1/x² રીતે મૂક્યું. હવે કાઉન્સનું તો 1 જ થાય છે એટલે મૂકવાની જરૂર નથી બરોબર છે. હવે એના પછી દ્વિતીય વિકલિત કરશું. અહીંયા એટલે ગુણાકારનો નિયમ આવશે. અહીંયા આ બાજુ ગુણાકારનો નિયમ આવશે. e⁻y બહાર રહેશે, d²y/dx² થશે પ્લસ dy બાય dx બહાર રહેશે ઇન્ટુ e⁻y નું e⁻y નું પાછું y નું dy બાય dx બરાબર -1/x+1 નો સ્ક્વેર થશે બરાબર. e⁻y બંનેમાંથી કોમન નીકળે છે. e⁻y તો અહીંયા શું વધે છે d²y/dx² પ્લસ dy બાય dx નો વર્ગ. આ બે સરખા સાબિત કરવાના -1/x+1 નો સ્ક્વેર બરાબર. તો e⁻y કોમન કાઢ્યા એને આપણે છેદમાં લઈ જઈ e⁻y ને અહીંયા છેદમાં આવશે તો d²y/dx² પ્લસ dy બાય dx નો વર્ગ d²y/dx² પ્લસ dy બાય dx નો વર્ગ બરાબર -1/e⁻y ઇન્ટુ x+1 નો વર્ગ. e⁻y ની કિંમત આપણે અહીં મળી છે, રકમમાં આપી છે 1/x+1 મૂકી દઈએ. d²y/dx² બરાબર પ્લસ dy બાય dx નો વર્ગ બરાબર -1/1/x+1 અને x+1 એક વખત ઉડી જશે વર્ગ છે એટલે અહીંયા શું વધશે -1/x+1 તો -1/x+1 વધશે અને આ બાજુ વધે છે d²y/dx² અને dy બાય dx નો વર્ગ વધે છે બરાબર. એટલે આ પદ બાજુમાં આગળ આપણે થોડી ભૂલ કરી છે કે અહીંયા વિકલન કર્યું આ પદનું ગુણાકારના નિયમ મૂકી અને ઉતાવળમાં આપણે આનું વિકલન ભૂલી ગયા છે. આ બાજુ જે વિકલન થવું એ થયું નથી એટલે અહીંથી આપણો દાખલો ખોટો છે, જવાબ આવતો નથી બરાબર છે.
હવે આપણે એને ફરીથી કરશું પાછો e⁻y ઇન્ટુ dy/dx -1/x+1 વર્ગ છે એની જગ્યાએ e⁻y મૂકી શકાય, મૂકી દો કારણ કે વર્ગ છે, બરાબર છે. અહીંયા 1/x+1 વર્ગ, આનો વર્ગ કરો y નો વર્ગ થઈ શકે અહીંયા, બરાબર છે, કરી શકાય. હવે આપણે એ પદ પહેલાં લખી અને પછી આપણે કરી. તો એ રીતે અહીંયા આપણે શું મૂકશું, e⁻y ઇન્ટુ dy/dx બરાબર -1/x+1 વર્ગ, બરાબર. આપણે આને x વાળા પદને અહીંથી જ કાઢી નાખી, તો અહીં આપણે આને આમ લખી શકાય -1/x+1 વર્ગ લખી શકાય. આનો વર્ગ ને આનો વર્ગ બે સરખા જ થાય. e⁻y dy/dx e⁻y dy/dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ, આની જગ્યાએ શું મૂકી શકાશે, 1/x+1 બરાબર e⁻y, અને સમીકરણ 1 આપી દો. સમીકરણ 1 પરથી e⁻y નો વર્ગ સમી 1 પરથી, બરાબર. કારણ હવે e⁻y નો વર્ગ ને e⁻y એક વખત અહીંયા છે, આને છેદમાં લઈ જાય તો dy/dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ e⁻y નો વર્ગ ના છેદમાં e⁻y એક વખત ઉડી જશે, માઇનસ e⁻y વધશે, અહીંયા dy/dx વધશે. દ્વિતીય વિકલિત કરી d²y/dx² ઇઝ ઇક્વલ ટુ માઇનસ e⁻y ઇન્ટુ yનું dy/dx, બરાબર. હવે e⁻y ની કિંમત પાછી અહીં મૂકવી પડશે. તો e⁻y અહીં સમીકરણ આગળ આપ્યું જ છે, 2 આપી દઈ, માઇનસ e⁻y બરાબર dy/dx મૂકી દો. માઇનસ e⁻y બરાબર શું મૂકી, પાછું dy/dx, d²y/dx², આના બરાબર dy/dx ઇન્ટુ dy/dx, આ સમીકરણ 2 પરથી. એટલે અહીંયા શું આવ્યું, d²y/dx² બરાબર dy/dx નો વર્ગ સાબિત થઈ ગયો, બરાબર છે. આ તો આપણે 16મા દાખલામાં થોડોક ડિફિકલ્ટ છે, તો અહીંથી પહેલાં આપણે ફરીથી સમજીએ ને. e⁻x+1 બરાબર 1 છે, તો e⁻y 1/x+1 લીધું, e⁻y ની કિંમત સમીકરણ 1 આપી દીધું, આનું વિકલન કરો, e⁻y નો dy/dx, આનું શું થાય, -1/x² પ્રમાણે, બરાબર. હવે આની જગ્યાએ પાછી ઉપરથી જ કિંમત મૂકી દેવાની, બે સમીકરણમાં એમ જ કરવાનું, વિકલન કરીને ઉપરથી સમીકરણ લેવાનું છે. તો હવે અહીંયા શું મૂકી દેવું, 1/1+x નો વર્ગ થાય, એની જગ્યાએ e⁻y મૂકી દેશે, આપણે આગળ મૂક્યું છે, બરાબર છે. આનો વર્ગ, આના બરાબર કિંમત e⁻y છે ઉપરના સમીકરણ ઉપરથી, બરાબર. હવે પાછું આનું વિકલન કરશું એટલે આનું e⁻y તો ઉડી જશે, dy/dx માઇનસ e⁻y વધશે. પાછું વિકલન કરશું એટલે e⁻y dy/dx એની ઉપરના પદમાં પાછું એનું કિંમત મૂકી દઈએ એટલે આપણે અહીંયા સાબિત થઈ જશે. હવે છેલ્લો લાસ્ટ 17મો દાખલો, સ્વાધ્યાય 5.7 નો 17મો, y ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ x નો વર્ગ, બરાબર. સાબિત કરો કે x² +1 y2 એનો વર્ગ +1 y2 +2x x² +1 y1 બરાબર 2, આવું સાબિત કરવાનું છે, બરાબર. y1 અને y2 ની કિંમત મૂકી, પહેલાં y1 લેશું, પછી આપણે એનું y2 ની કિંમત ડાયરેક્ટ જ સાબિત થઈ જશે. આપણે અહીંયા આગળના દાખલાની જેવું કિંમતો મૂકીને નહીં કરવું પડે. dy/dx ઇઝ ઇક્વલ ટુ પહેલાં ઘાતનું 2 tan ઇનવર્સ x, હવે tan ઇનવર્સ x નો 1/1+x² થાય, આપણે જાણીએ છીએ, બરાબર. આ y1 મળ્યું, અહીં y1 મૂકી એટલે વારંવાર પદ મોટા લખવાને, 1+x² ને આ બાજુ લઈ આવી, 1+x² y1 ઇઝ ઇક્વલ ટુ 2 tan ઇનવર્સ x. હવે આપણે આનું દ્વિતીય વિકલિત કરશું. દ્વિતીય વિકલિત કરશું એટલે શું થશે, પહેલું પદ બહાર રહેશે,
1 પ્લસ એક્સ સ્ક્વેર બાર રહેશે, y1નું શું થઈ જાય y2 પ્લસ y1 બાર રહેશે 1 પ્લસ એક્સ સ્ક્વેરનું 2x, બરાબર. શું કર્યું 1 પ્લસ એક્સ સ્ક્વેર y1નું y2 y1 બાર રાખ્યા 1 પ્લસ એક્સ સ્ક્વેર 1નું 0 થાય એક્સ સ્ક્વેરનું 2x, 2 tan ઇન્વર્સ એક્સની જગ્યાએ 2 tan ઇન્વર્સનું 1 પ્લસ 1 અપોન એક્સ સ્ક્વેર, બરાબર. હવે આને આપણે બરાબરને આ બાજુ લાવી 1 પ્લસ એક્સ સ્ક્વેરને, તો અહીં 1 પ્લસ એક્સ સ્ક્વેરનો વર્ગ y2 પ્લસ 2x y1 2x 1 પ્લસ એક્સ સ્ક્વેર આ બાજુ થાય y1 મૂકી દીધા બરાબર 2. આ સમીકરણ બે સરખા સાબિત થઈ ગયા, બરાબર. સાવ નાનો એવો દાખલો છે, પણ ખાસ યાદ રાખજો આ છેદને આ બાજુ લઈ આવશું એટલે નાનો થશે, નકર દાખલો મોટો થશે, બરાબર. આ 17મો દાખલો હતો, બરાબર છે. હવે આગળ આપણે મધ્યકમાન અને રોલનું પ્રમેય એ આપણા કોર્સમાંથી આ વર્ષ પૂરતું બાદ કરેલ છે, એટલે સ્વાધ્યાય 5.8 જે આપણે અહીંયા કરવાનું નથી, બરાબર છે. 5.8માં જે રોલનું પ્રમેય અને મધ્યકમાન પ્રમેય હતા એના આધારિત બધા દાખલા હતા, એ 5.8 આપણે અહીંયા કોર્સમાંથી બાદ કરેલ છે. હવે સીધું જ આપણે પ્રકીર્ણ ઉદાહરણથી ચાલુ થશે, એ હવે આ લેક્ચરમાં આપણે ભણશું. સ્વાધ્યાય 5 લાસ્ટ સ્વાધ્યાય 5 બાકી રહ્યું છે.